સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર 2 આજે આપણો બીજો વિડીયો છે. તેમની અંદર આપણે જોઈએ તો કે ભાઈ આપણે સવાલ નંબર 16 પહોંચ્યા હતા. સવાલ 16 છે, રીંગણ, કોબીજ અને બટાટા જેવા પાકોને આપણે શું કહીએ છીએ? તેમનો જવાબ છે શાકભાજી. 17મું છે, મગફળી, દિવેલા અને તલ જેવા પાકોને આપણે શું કહીએ છીએ? તેનો જવાબ છે તેલીબિયાં. તેલીબિયાંમાંથી શું નીકળે છે? 18મો સવાલ છે, તેલીબિયાંમાંથી શું નીકળે છે? તેમનો જવાબ છે તેલ. 19મો સવાલ છે, બાજરી અને ઘઉંને દળવાથી શું મળે? જવાબ છે લોટ. તજ, લવિંગ અને મરી મસાલા જેવા પાકોને આપણે શું કહીએ છીએ? 20મું, તજ, લવિંગ અને મરી જેવા પાકોને આપણે શું કહીએ છીએ? તેમનો જવાબ છે ગરમ મસાલા. ત્યાર પછી પ્રશ્ન 2 છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તેમની અંદર પહેલી ખાલી જગ્યા જોઈએ, ઊંચી નીચી, પથરાળ અને પડતર જમીનમાં ભરવાડ લોકો ખાલી જગ્યાનો ધંધો કરે છે. તેમનો જવાબ છે પશુપાલન. બીજી ખાલી જગ્યા છે, માટી કેળવીને તેમાંથી નળિયા, ઈંટો અને માટીના ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તેમનો જવાબ છે વાસણો. ત્રીજી ખાલી જગ્યા છે, દરિયા કિનારે અગરિયા ખાલી જગ્યામાં મીઠું પકવે છે. તેમનો જવાબ છે ક્યારીઓ. ચોથી ખાલી જગ્યા છે, તુવેર, કપાસ, તલ અને વરિયાળી જેવા પાકો ખેડૂતો ખાલી જગ્યા ઋતુમાં વાવે છે. તેમનો જવાબ છે ચોમાસાની ઋતુમાં. 5મો સવાલ છે, ઘઉં, ચણા, રાયડો, જીરું અને ઈસબગુલ જેવા પાકો ખેડૂતો ખાલી જગ્યાની ઋતુમાં વાવે છે. તેમનો જવાબ છે શિયાળાની ઋતુમાં. ત્યાર પછી આપણે જોઈએ 6ઠ્ઠી ખાલી જગ્યા, શાકભાજી છોડ પર કે ખાલી જગ્યા પર થાય છે? જવાબ છે વેલા પર. ફળો વેલા અને ખાલી જગ્યા પર થાય છે? જવાબ છે ઝાડ પર. 8મી ખાલી જગ્યા છે, ડુંગળી, ગાજર અને બટાટા જેવા પાકો ખાલી જગ્યામાં થાય છે? તો કે જમીનમાં થાય છે. 9મી ખાલી જગ્યા છે, દરિયા કિનારે ખાલી જગ્યાના ઝાડ વધારે જોવા મળે છે? જવાબ છે નાળિયેરીના, એટલે કે નાળિયેરના. આપણે દરિયા કિનારે સૌથી વધુ જે છે નાળિયેરી જોવા મળે. 10મી ખાલી જગ્યા છે, શેરડીના રસમાંથી ગોળ અને ખાલી જગ્યા બને છે? તો કે જવાબ છે ખાંડ પણ જે છે બને છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના વાક્યો સામે ખરા છે કે ખોટાની નિશાની જે છે આપણે કરવાની છે. તેમાં પહેલું છે, સપાટ, નીચાણ અને ઢાળવાળી જમીનમાં ખેતી કરી શકાય છે? તો કે જવાબ છે સાચું. સપાટ, નીચાણ, પથરાળ, ઢાળવાળી અને પડતર જમીનમાં ઝાડ ઉછેરી શકાય છે? તો કે ભાઈ સાચું. ત્રીજું છે, વહી જતા પાણીને સંઘરવા માટે કોતરો, તળાવ કે ડેમ બાંધવામાં આવે છે? તો કે જવાબ છે હા, સાચું. ચોમાસા અને ઉનાળામાં પણ જુવાર અને બાજરીના પાકો લઈ શકાય છે? જવાબ છે સાચું. ગાજર, આદુ અને મગફળી વગેરે જમીનમાં થાય છે? સાચું. ત્યાર પછી છે 6ઠ્ઠું, દૂધી, કારેલા, ટેટી અને તરબૂચ વગેરેના છોડ થાય છે? તો કે ખોટું. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ઋતુઓ પ્રમાણે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો પાકે છે? જવાબ છે સાચું. 8મું છે, કપાસનો છોડ આપણને રૂ આપે છે? જવાબ છે સાચું. 9મું છે, રૂને કાતીને આપણે સૂતર બનાવીએ છીએ? જવાબ છે સાચું. 10મું છે, બધા જ ફળો ઝાડ ઉપર થાય છે? જવાબ છે ખોટું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે આપણો વિડીયો રાખીએ છીએ. આ વિડીયો જોતા જજો અને સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકની અંદર લખતું પણ જવાનું છે. પહેલાં તમારે વિડીયો જોવાનો છે અને પછી તમારા પુસ્તકની અંદર તમારે મોઢે લખવાનો પ્રયત્ન જે છે એ કરવાનો છે. જ્યાં ભૂલ પડે ત્યાં ફરીથી પાછો વિડીયો જોવો અને તમારા પાઠ્યપુસ્તકમાં તમારે લખતું જવું. આપણે અહીંયા સુધી આપણો અભ્યાસ જે છે એ રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.